ખંભાળિયા પોલીસે ઈશુદાન ગઢવીની અટકાયત કરતા ચૈત્ર વસાવા અને ગોપાલ ઇટાલિયાએ ખુલ્લેઆમ સોતરા કાઢી નાખ્યા. જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે આજે ખંભાળિયા પોલીસે ઈશુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી હતી. હવે અટકાયત શા માટે કરવામાં આવી હતી? સાથે મિત્રો વાત કીધો ગોપાલ ઇટાલિયા અને ભાઈઓ ચૈત્રભાઈ વસાવા અને પ્રવીણ રામ ખુલ્લેઆમ જેટલા પણ આમ આદમી પાર્ટીના નેતાઓ છે ખુલ્લેઆમ પ્રહારો કર્યા હતા ભાજપ વિરુદ્ધ. હવે તમને બધા લોકોને એ ટુ ઝેડ જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જે આ મિત્રો વાત કીધો સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, વિડીયો બને એટલો શેર કરી દેજો જેથી તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહું. હાલ મિત્રો વાત કીધો શા કારણે તેની અટકાયત કરવામાં આવી હતી, ઈશુદાન ગઢવી પોલીસ સ્ટેશન પણ આજે ગયા હતા. હવે શા કારણો ગયા હતા એ બધા વિશે આપણે ચર્ચા કરવી નથી. આપણે ચર્ચા કરવાની છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ એક પછી એક જેલની અંદર શા માટે જઈ રહ્યા છે. જે આ મિત્રો વાત કીધું આમ આદમી પાર્ટીના નેતાઓ જ ભૂલ કરી રહ્યા છે. હવે તમે બધા લોકો કહેશો કે તું તો ભાઈ આમ આદમી પાર્ટીનો દલાલ છો, તું તો ભાઈ આમ આદમી પાર્ટી વિશે સપોર્ટ કરીને વિડીયો બનાવી રહ્યો છો. હવે ભાઈ મારે કોઈની સાથે કંઈ પણ લેવા દેવા નથી. નહીં હું આમ આદમી પાર્ટીને સપોર્ટ કરું છું કે નહીં હું ભાજપને સપોર્ટ કરું છું કે નહીં હું કોંગ્રેસને કરું છું. મારું હેતુ ખાલી તમારા સમક્ષ જાણકારી પહોંચાડવાનું હોય છે. હું કોઈને પણ સપોર્ટ કરતો નથી. નહીં કે હું ભાજપમાં આવીને બોલું છું કે આ તે ફલાણું હોય બધું સાઈડમાં મૂકો. પરંતુ વાત મુદ્દાની કરીએ, શા માટે ચૈત્ર વસાવા જેલની અંદર વારંવાર જાય છે, શા માટે ગોપાલ ઇટાલિયા પણ જેલમાં જાય છે, શા માટે રાજુભાઈ કરપડા ગયા હતા જેલની અંદર ખેડૂત આંદોલન માટે જે હળદરની જે ઘટના ઘટી હતી આખો મામલો, શા માટે કેજરીવાલ ખુદ જેલમાં જાય છે, આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે શું લેવા દેવા જેલ. જે આ મિત્રો વાત કીધું ઈશુદાન ગઢવીની પણ આજે અટકાયત થઈ હતી. પરંતુ હવે આ બધે મામલે તમારું શું કેવું છે? શું આમ આદમી પાર્ટીના નેતાઓ જેલ ભોગવે છે? શું આમ આદમી પાર્ટીના નેતાઓ કાંઈક સારું કામ કરે એની પહેલા જેલમાં નાખી દે? આવા બધા સવાલો ગોપાલ ઇટાલિયા હોય, ચૈત્ર વસાવા હોય કે પ્રવીણ રામ હોય કે ખુલ્લેઆમ કહી રહ્યા છે. પરંતુ તમારું શું કેવું છે? તમારી શું રાય છે? શા માટે જઈ રહ્યા છે? જે પણ હોય કમેન્ટ ની અંદર અવશ્ય જણાવી દેજો. વિડીયો બને એટલો શેર કરી ફોલો કરી દેજો જેથી તમારા સમક્ષ અપ ટુ ડેટ ડિટેલ્સના વિડીયો લાવતો. આજના વિડીયોમાં કેટલીક માહિતી આપણે નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.